વડોદરામાં આવતીકાલે અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી ભગવાન જગન્નાથજીની 45મી ઇસ્કોન રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। હજારો ભાવિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ આયોજન માટે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રથયાત્રા પૂર્વે આજે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની અધ્યક્ષતામાં સમગ્ર રૂટ ઉપર એરિયા ડોમિનેશન રિહર્સલ યોજાઈ હતી। ગોત્રી ઇસ્કોન મંદિરથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સયાજીગંજ, કાલાઘોડા, કોઠી, અમદાવાદી પોળ, ન્યાય મંદિર, મદનઝાપા, જયરત્ન બિલ્ડિંગ અને કેવડાબાગ બેઠક મંદિર સહિત અંદાજે 7 કિલોમીટર લાંબા રૂટથી પ્રસાર થશે। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વિશેષ સુરક્ષાનું આયોજન કર્યું છે। રથયાત્રા દરમિયાન 3000થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ તેમજ એસઆરપીના જવાનો તૈનાત રહેશે। સુરક્ષા માટે 2000 જેટલા સરકારી બોડી વોર્ન અને ખાનગી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે। ઉપરાંત ડ્રોન સર્વેલન્સ અને રથનું જીપીએસ દ્વારા લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે। રથયાત્રાના રૂટ ઉપર બપોર બાદ અનેક માર્ગો ઉપર વાહન વ્યવહાર અને પાર્કિંગ ઉપર પ્રતિબંધ રહેશે। પોલીસ, વીજ કંપની, વડોદરા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ સહિતના તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે। આજે યોજાયેલી એરિયા ડોમિનેશન રિહર્સલ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે સમગ્ર બંદોબસ્તની સમીક્ષા કરી હતી અને આવતીકાલે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી। વડોદરા શહેર હવે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે। આજે રથયાત્રાનો આગલો દિવસ છે। વડોદરા શહેરની અંદર ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી રહી છે એના અત્યારે હાલ રિહર્સલ ચાલી રહ્યું છે। બધા જ પોઈન્ટ ઉપર ડીબ્રીફિંગ ચાલી રહ્યું છે। સાથે સાથે બધા અધિકારીઓ એરિયા ડોમિનેશનનું કામ પણ કરી રહ્યા છે। મેમ, કઈથી લઈને ક્યાં સુધી રિહર્સલ હતી? જ્યાંથી રથયાત્રાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તે જ્યાં રથયાત્રા પૂર્ણ થાય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશનની કામગીરી ચાલે છે। મેમ, કાલે રથયાત્રા છે, વડોદરાની પબ્લિકને શું અપીલ કરશો? રથયાત્રા છે એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આપણે સંપૂર્ણ સહકાર પોલીસ સાથે સંકલનમાં રહી અને રથના દર્શન કરીએ। સાથે સાથે તમારા જે પોલીસ દ્વારા રોડના જાહેરનામા સોશિયલ મીડિયા મારફતે પણ આપવામાં આવેલા છે એનું પણ ધ્યાન રાખીએ। ટ્રાફિકના જંકશન્સ ઘણા બધા જગ્યાએ બંધ રાખવામાં આવે છે, ઘણી જગ્યાએ ચાલુ છે, ડાયવર્શન આપવામાં આવે છે, એ પણ આપણા માધ્યમ દ્વારા કહેવા માંગીએ છીએ। સાથે સાથે જ્યારે પણ દર્શન અર્થે આવીએ ત્યારે પોતાની વેલ્યુબલ્સ બાળકોનું ધ્યાન રાખીએ।